વિક્રમ સંવત 2082 માગસર વદનો તારીખ 13/12/2025 શનિવાર. ભગવાન સ્વામિનારાયણે આપણને સહુ કોઈને પરમાત્માની સાકાર ઉપાસના એના સદવિચારો પ્રભુએ આપણને આપ્યા છે અને ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરતા એવા કોઈ પણ શાસ્ત્રો, કાવ્યો, ગ્રંથો, કોઈ ઇતિહાસો, કોઈ વાતો, કોઈ પ્રકરણો એ ગાવા, સાંભળવા, કંઠસ્થ કરવા, પરંતુ ભગવાનની મૂર્તિનું જેમાં ખંડન આવતું હોય અને ભગવાનને નિરાકાર વર્ણન કર્યું હોય, મહારાજ કે ગમે તો બુદ્ધિવાદી હોય ને એનો કરેલો ગ્રંથ શાસ્ત્ર એ ભણવા નહીં, સાંભળવા નહીં, વાંચવા નહીં. માટે ભગવાન સ્વામિનારાયણની આને ઉપાસના કહેવાય. પ્રથમનું 40મું એમ કહે છે, ભગવાનને સદાય સાકાર માનવા, કદી પણ નિરાકાર માને નહીં. અને ગમે તેવા નિરાકારવાદીના ગ્રંથ સાંભળે, એની વાત સાંભળે તો પણ ભગવાનને સદાય સાકાર અને પ્રગટને પ્રગટ માને. મહારાજ કે એને ઉપાસના કહીએ. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, હે મહારાજ, ભક્તિ કેને કહીએ અને ઉપાસના કોને કહીએ? એ સંદર્ભે નવધા ભક્તિ કરવી, શ્રવણ, કીર્તન વગેરે વગેરે, એને ભક્તિ મહારાજે કહી. અને ભગવાનને સદાય સાકાર અને પ્રગટ માનવા એને ઉપાસના કીધી છે. ભગવાનના ભક્તોએ ભગવાનના સ્વરૂપની આવી શુદ્ધ ઉપાસના કરવી, પણ પરમાત્માને ક્યારેય નિરાકાર ન માનવા, તેજના બિંબ જેવા ન માનવા. જે કાંઈ પ્રકાશ છે તે પરમાત્માનો પ્રકાશ છે. એમ ભગવાનના ભક્તને દૃઢતા કરવી અને પરમાત્માની ભક્તિ કરવી. જ્યારે જ્યારે આપણને ભક્તિના માર્ગમાં કોઈ પણ પ્રકારના તાંડવ જ્યારે અવરોધ કરતા હોય, ગાઢ સંકલ્પના, વિચારોના, સંગદોષના, પંચ વિષય સંબંધી બીજા ત્રીજા કોઈ પણ હોય, ત્યારે મહારાજ કે બધું જ પૈડું મૂકી અને ઉચ્ચ સ્વરે નિર્લજ્જ થઈ અને તાળી બજાડીને સ્વામિનારાયણ 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 ભજન કરો અને ભગવાનની સ્તુતિ કરો અને મોટા મોટા પુરુષોની સ્તુતિ કરો. તો ગાઢ સંકલ્પની બધી જ ઉપાધિથી આત્મા મુક્ત થઈ જાય. આપણને પીડા મોટામાં મોટી હોય તો કઈ ગાઢ સંકલ્પની, અને ગાઢ સંકલ્પની પીડા શા માટે? તો કે એ કર્મ એવા કર્યા એટલે ગાઢ સંકલ્પ થાય છે ને. એવું જોયું, એવું સાંભળ્યું, એવો સ્પર્શ કર્યો, એવા વિષય ભોગવ્યા, એવા વિષયનું ચિંતન કર્યું, એટલે બધું ચિત્તમાં બધું જ એમનામ ચિંતન કરી કરીને ઘટ બન્યું. કારણ શરીરમાં બધું એ જમા થયું અને પછી ગાઢ સંકલ્પે કરી અને જીવને પીડા આપે છે. માટે વિચારવું, આપણે ભગવાનનું ભજન કરવું, ખૂબ ભજન કરવું. ભક્તિ વિના, પરમાત્માનું સ્મરણ કર્યા વિના આત્માને કોઈ દિવસ સાતા નહીં વળવાની. જ્ઞાન આપણે ગમે તેટલું મેળવું હોય છે, ત્યાગ વૈરાગ્ય ગમે તેવા હોય છે, પણ જો ભક્તિનો અંગ નહીં હોય તો તે આત્માને શાંતિ નહીં હોય. ગમે તેટલું આપણે પુણ્યદાન કરતા હોય ને તોય શાંતિ ન મળે એનાથી. મહારાજનું સ્મરણ, ધ્યાન, ભજન કરવાથી જ આત્માને ખરેખરો આનંદ પ્રાપ્ત થાય છે, સુખ પ્રાપ્ત થાય છે અને ઉપાધિઓથી મુક્ત
મુક્ત થાય છે આત્મા. કઈ ઉપાધિ આ બધી? ભૂંડા ભૂંડા બિનજરૂરી ગાઢ સંકલ્પો, આ બધી ઉપાધિ છે. નહીં જરૂરી એવી વાતો કરવાના વ્યસનો, એવી વાતો સાંભળવાના વ્યસનો, આ વગેરે વગેરે, આ બધી ઉપાધિ કહેવાય. એ બધું દુઃખરૂપ છે. ભગવાનના ભક્તને તો પરમાત્મા સંબંધી જ વાત કરવી, સાંભળવી અને પરમાત્મા સંબંધી જ વિષય ભોગવવો અને એવા જ વિષય પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવો. ભગવાન સંબંધી વિષય, જગત સંબંધી, માયા સંબંધી વિષયો પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્ન કરીએ, મળે, પણ એના ભેળું ભેળું દુઃખ બહુ આવે. આપણે ના જોતું હોય ને તો યારું બધું ભેગું ને ભેગું એમના પાછળ ને પાછળ રેઢું દુઃખ બહુ આવે. અને ભગવાન સંબંધી વિષયો પ્રાપ્ત કરીને તેના ભેળું ને ભેળું સુખ ને આનંદ આવે. આટલો ફેર છે જગત સંબંધી અને ભગવાન સંબંધી વિષયો મેળવવા અને ભોગવવામાં. આટલો ફેર છે. કેવા પંચ વિષય ભોગવે કરીને જીવમાં અંધકાર આવે છે અને કેવા પંચ વિષય ભોગવે કરીને પ્રકાશ થાય છે. ગઈકાલ વાત હતી આપણી, મહારાજે વાત બતાવી. જગત સંબંધી વિષય ભોગવવાથી અંધકાર કહેતા જ્ઞાનતા આવે છે અને ભગવાન સંબંધી વિષય ભોગવવાથી પ્રકાશ થાય છે કહેતા જ્ઞાન થાય છે. તો હવે મહારાજ આપણને લોયાના 7મા વચનામૃતના પ્રારંભમાં જ્ઞાનની ભૂમિકા સમજાવે છે. એમાં આપણે પ્રવેશ કરીએ. પૂર 24મો તરંગ 12મો, લોયાનું 7મો વચનામૃત. સંવંત 1877 માક્ષર સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરા ખાચરના દરબારમાં મંચ ઉપર રહેલા પલંગ ઉપર આવીને બિરાજમાન થયા હતા. તે વખતે મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને તેના છોગલા શોભતા હતા અને શ્વેત છીંટની ડગલી પહેરી હતી ને તેની પણ ઘણી શોભા બની હતી. તેમજ રૂ ભરેલો શ્વેત સુરવાળ પહેર્યો હતો. તે વખતે શ્વેત પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિવરોની તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રી હરિજીની મરજી જોઈને વચનામૃતનું એક પુસ્તક નિર્માણાનંદ મુનિએ નિત્યાનંદ સ્વામી માટે લખ્યું હતું. આ લહ્યા સંત હતા એમને. તે પુસ્તક શ્રીજી મહારાજની આગળ નિત્યાનંદ સ્વામીએ ઘણા હર્ષથી લાવીને મૂક્યું અને પોતાની છાતી ઉપર શ્રીહરિના ચરણ કમળ ખૂબ જ છાપ્યા અને લીધા, ધાયરા ખૂબ જ. મહારાજના પરમહંસો મહારાજના ચરણ કમળ પોતાની છાતી ઉપર, મસ્તક ઉપર ખૂબ ધારતા. શ્રીહરિએ પણ પ્રસન્ન થઈને તેને ચરણ કમળ આપ્યા. પ્યારા શ્રીહરિએ કંઠમાં હજારી ફૂલના હાર પહેર્યા હતા. તે પુસ્તક લઈને આવનારા નિત્યાનંદ મુનિના ઉપર પ્રસન્ન થઈને આપ્યા. તે પુસ્તકના જેટલા પાના હતા તેના મથાળા હિંગળોક લાલ રંગથી બાંધ્યા હતા. શ્રીહરિએ જેટલા પાના જોયા તેમાં ઘણા ભાવ સહિત અક્ષરો લખેલા હતા. અક્ષર લખવામાં પણ ભાવ, ભક્તિ, પ્રેમ, કરુણા અને સ્વચ્છતા અને ચોકસાઈ આટલું હોય છે. એવું
માટે જ્યારે લખવું ને આપણે અક્ષર, ત્યારે રૂડા અક્ષરે શબ્દ વાપરો મહારાજે શિક્ષાપત્રીમાં. રૂડા એટલે સ્પષ્ટ અક્ષર. ઘણા બધા મહારાજ એવા લખતા હોય તો ઉકલે નહીં, મને મારા અક્ષર નથી ઉકલતા, બોલો બીજાને શું ઉકલે, એવું નહીં. સ્વસ્થ શુદ્ધ અક્ષર, સ્પષ્ટ અક્ષર, કે સામેનાને વાંચવામાં કોઈ તકલીફ ન પડે, સારી રીતે વાંચી શકે અને સમજી શકે. આ એવા ભાવથી આ લહ્યા સંતો રૂડા અક્ષરથી મહારાજ જે જે વિષયની વાતો કરતા ને તે બધું સંગ્રહ કરતા ને લખતા. અમુક વાત લખેલી હોય ને એ ચિરંજીવી રહે, અને કરેલી વાત હોય ને એ ચિરંજીવી ન રહે. કારણ કે આપણે કોઈ પાસે વાત કરી હોય, વાત બહુ રહસ્યની હોય, પણ એને લખી ન હોય એટલે એ વાત ચિરંજીવી ન થાય. પછી એ કોઈને વાત કદાચ કરે તો વળી બીજાને મળે, પણ એ 2-4 જણા પાસે મળે પછી તો એ વાત લુપ્ત થઈ જાય. એટલે પરમહંસો આપણને સૌ કોઈને પવિત્ર સંદેશો આપે છે કે કોઈ ભગવાનના એવા મોટા પુરુષના હૃદય કમળમાંથી પરમાત્માએ તમને કોઈ પણ એવું કોઈ પ્રકારનું અમૃત પીશું હોય ને તો તે શબ્દને તમે લખજો. હૃદયની ડાયરીમાં તો લખજો, પણ પેપરની ડાયરીમાં લખજો. કેમ કે લખેલું હોય ને એ વંચાય. સંતો દાખલો આપે, ખબર તમને? તમે સાંભળ્યો તો છે. એક જણાએ એના સંબંધી માટે 20 શેરડીના સરસ મજાના હાંઠાનો એક ભારો તૈયાર કરી અને એક માણસને કહ્યું કે લે, આ શેરડીનો ભારો ફલાણી જગ્યાએ ફલાણા ગામમાં અમારા સંબંધી છે ને એને પહોંચાડી દે, આ તને મહેનતાણું આપું છું અને સાથે ચિઠ્ઠી આપું છું, એ ચિઠ્ઠી તું એને આપજે. એટલે આને ચિઠ્ઠીમાં લખ્યું એ ફલાણા ભાઈને માલુમ થાય આવનાર પુરુષની સાથે શેરડીના સાંઠા 20 મેં મોકલ્યા છે, તે સંભાળીને લઈ લેજો અને ઘરના સગા સંબંધીઓ બધા પ્રેમથી તે શેરડીના સાંઠા જમજો. આમ ચિઠ્ઠી લખીને આપી. પેલો માણસ શેરડીનો ભારો ઉપાડી અને હાલતો થયો. રસ્તામાં જતા જતા ભૂખ બહુ લાગી, ભાતો હારે હતું નહીં. એટલે એમ થયું કે શેરડીના હાંઠા એટલા બધા છે તો લઈને 2-4 હાંઠા થોડા ખાઈ લો, ભૂખ ભાગી જાય. પણ વિચાર આવ્યો તો ધણીને પૂછ્યા વિના તો કેમ ખાવું, પણ કે આ ચિઠ્ઠીને પૂછી લઉં. માણસ અભણ ભણેલો નહીં હોય તો ઓલી ચિઠ્ઠીને પૂછ્યું કે હે ચિઠ્ઠી બાઈ, 2-4 હાંઠામાંથી હું જમું? અરે ચિઠ્ઠી કંઈ બોલી નહીં. ભણ્યો હોય તો બોલે. ચિઠ્ઠી કોના હાથમાં જાય ત્યારે બોલે? ભણેલના હાથમાં જાય તો ચિઠ્ઠી બોલે. અભણના હાથમાં જાય ચિઠ્ઠીથી થોડીક બોલે. બોલી નહીં. ઓલાને એમ થયું કે હું આ બોલતી નથી, ખાઈ લેવું, અહીં ક્યાં કોઈ જોવે છે. તે 2-4 હાંઠા શેરડીના ચૂહી લીધા. પછી જે ગામ જવાનું હતું તે ગામ ગયા. જેને હાંઠા શેરડીના મોકલ્યા હતા એના સંબંધીને ત્યાં જઈ અને પછી શેરડીના હાંઠાનો ભારો આપ્યો. લ્યો, આ શેરડીના હાંઠાનો ભારો મોકલ્યો છે અને મેં તમારા સુધી પહોંચાડ્યો. લ્યો, આ ભેળીએ એમને ચિઠ્ઠી પણ મોકલી છે. પહેલાં એ ભારો લીધો શેરડીનો, પછી ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠીમાં લખ્યું હતું શેરડીના સાંઠા 20નો ભારો મોકલ્યો છે મેં, તે સંભાળીને લઈ લેજો. ઓલા હાંઠા ગણ્યા તારા 16 થયા.
4 તોલો ખાઈ ગયો હતો. એટલે કે એલા 4 હાંઠા કેમ ઓછા છે કે હોળ જ કેમ થયા? તો કે કોણ કહેશે? તો કે આ ચિઠ્ઠી કહેશે કે આ ચિઠ્ઠી કહેશે કે હાંઠા ભારામાં 20 હતા અને હોળ જ કેમ? ત્યારે ઓલો કે મારી બેટી અહીંયા પૂછ્યું તે બોલી નહીં ને અહીં બોલેસ કે મારી બેટી કે અહીંયા પૂછ્યું તે બોલી નહીં કે અને અહીં બોલેસ. એમ લખેલું બોલે. મોટા પુરુષ હોય, કોઈ તમારા માતા પિતા હોય, કોઈ સજ્જન પુરુષ હોય, કોઈ સારી એવી વાત કરી હોય ને તો એને લખવી, સંગ્રહ કરવો. મહારાજના વખતમાં આ પરમહંસો મહારાજના પડતા બોલ બધા લખી લેતા હતા. એટલે હું ને તમે આજે વચનામૃત ગ્રંથના આધારે પરમાત્માની ભક્તિના માર્ગમાં વધુને વધુ આપણે પ્રગતિ કરવા માટેના વિચારો એમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. અને ભક્તિના માર્ગમાં સફળતા પ્રાપ્ત કરવાના માર્ગમાં આપણને જે અવરોધ આવતા હોય એવા કોઈ પણ સ્વભાવો કે કારણો એને સમજવા માટે આપણે વચનામૃતમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ કે ભગવાનની ભક્તિના માર્ગમાં વિઘ્ન શું આવે છે? શેનાથી આવે છે? તો કે દેહાત્મ બુદ્ધિથી, કુસંગીઓના સંગથી, સગા સંબંધીમાં અતિ સ્નેહ હોવાના કારણે, ધન સંપત્તિની અતિ આસક્તિ હોવાના કારણે, પંચ વિષયની અતિશય આસક્તિ હોવાના કારણે, અતિશય રસાસ્વાદ હોવાના કારણે, અતિશય ક્રોધી સ્વભાવ હોવાના કારણે, અતિશય પદાર્થોની લાલચના કારણે, કોઈ પ્રત્યેની ઈર્ષાના કારણે, અહંકારને દંભના કારણે, માન અને પ્રતિષ્ઠા મેળવવાની આકાંક્ષાના કારણે ભક્તિના માર્ગમાં વિઘ્ન આવે છે. આ બધું મહાપુરુષોએ લખ્યું તો હું ને તમે તે પ્રાપ્ત કરી શકીએ છીએ. મહારાજે ભક્તિના માર્ગમાં વિઘ્ન કરતા બધા તત્વોનું મહારાજે આમાં આપણને બતાવ્યું છે કે ભક્તિના માર્ગમાં તમને જે સ્વભાવ આડો આવતો હોય એને શત્રુની પેઠે ત્યાગ કરજો. સ્વભાવ નથી ટળતો, ભગવાનનો ભક્ત છે, ભક્તિ કરે છે, તેમ છતાંય નથી ટળતો. મહારાજ કે એને પોતાના સ્વભાવને શત્રુ ક્યાં માન્યો છે? એને જો શત્રુ માન્યો હોય તો મહારાજ કે ગમે તેવો સ્વભાવ હોય ને તોય ટળી જાય. શત્રુ નથી માન્યો એને હજી ભગવાનને પામી જવાનો ખરેખરો ખપ નથી. એને ભગવાનના ભક્તનો સમાગમ કરવાનો ખપ નથી. નહીતર મહારાજે બતાવ્યું છે અંત્યના 27માં કે જેને સંત સમાગમ કરવાનો ખપ હોય ને ભગવાનની ભક્તિ કરવાનો ખપ હોય એ તો મહારાજ કે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય ને તો એનો ત્યાગ કરી દે. જીવ સાથે જડાઈ ગયો હોય ને તો પણ ત્યાગ કરી દે. જો ઘણા બધા જ મહારાજના મુક્ત પુરુષોના ઇતિહાસો છે. મહારાજાને સંતો જ્યારે નહોતા મળ્યા ને ત્યારે એના સ્વભાવો છે ને જીવ સાથે વણાયેલા હતા. કોઈને લૂંટવા, કોઈને મારી નાખવા, કોઈને રંજાડવા, કોઈને પરેશાન કરવા, આ લુખી વાપરવી, આ વગેરે વગેરે જીવ સાથે જડાઈ ગયેલા સ્વભાવો હતા. પણ સત્સંગનો, ભક્તિનો, ભગવાનને પામી જવાનો, સંત સમાગમનો, સંત મહાત્મયનો ખપ હતો. તો જીવ સાથે જડાઈ ગયેલા સ્વભાવો બધા ટાળી અને હાથ જોડીને દાસાનો દાસ થઈ અને સત્સંગમાં મહાપુરુષો રહ્યા છે. પછી તો કીડી જેવા જીવને પણ દુભાવતા એના હૃદય થર થર ધ્રુજતા હતા.
કેમ ખપ હતો એને. જેને ભગવાનને પામી જવા માટેનો, પ્રભુને રાજી કરવા માટેનો ખરો ખપ હોય. મહારાજે કહ્યું કે ગમે તેવા પોતાના સ્વભાવ હોય ને તો પણ મૂકી દે. પોતાનું દૃષ્ટાંત આપ્યું છે. અમારે રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો. તો મહારાજ કે 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે અમે વર્તા, પણ અમારા મનનું ધાર્યું કશું જ ના કર્યું. પોતાના વિશે આપણે સૌ કોઈને બતાવ્યું છે. વાત છે આપણે ત્યાં ભગવાન અને મોટા પુરુષ એના શબ્દને આપણે ગ્રંથિત કરવા. તો તે પ્રસંગ, તે શબ્દ, તે ઇતિહાસ, તે સૂત્ર ચિરંજીવી બને. આ બધા મહારાજના શબ્દ ચિરંજીવી પણ આપ્યું મહાપુરુષોએ ગ્રંથિત કરીને. તો આજે આ શબ્દ પ્રસાદ હોને તમે પ્રાપ્ત કરી શકીએ છીએ, માણી શકીએ છીએ. બાકી અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણના આ શબ્દ પ્રસાદને મહાપુરુષોએ જો આ ગ્રંથમાં ગ્રંથિત ન કર્યા હોત તો મને તમે આ પ્રસાદથી વંચિત રહેત, તો ન પ્રાપ્ત થાય. એટલે મહારાજ કહે છે, અને આ મોટા પુરુષો પોતાના જીવનથી સમજાવે છે. તે મહારાજના પડતા બોલ મહાપુરુષો લખી લેતા અને જે લખતા એનો સંગ્રહ કરીને, સંકલન કરીને ગ્રંથ બનાવ્યો અને નામ આપવામાં આવ્યું વચનામૃત શાસ્ત્ર. અને તે નિત્યાનંદ સ્વામી મહારાજને આપ્યું. અને એ જોઈને મહારાજ બહુ જ અતિશય રાજી થયા. રાજી થયેલા મહારાજ પરમહંસો પ્રત્યે પછી શું વાત કરે છે તેમાં આપણે પ્રવેશ કરીએ. ભગવાનના સાક્ષાત જ્ઞાનથી મુક્તિ થાય છે. પરમાત્માના જ્ઞાન વિના મુક્તિ થવી સંભવ નથી. જ્યારે શ્રીહરિએ પુસ્તક જોઈ લીધું ત્યારે પરમહંસો પ્રત્યે બોલ્યા કે આ તો ભારે ભારે પ્રશ્ન પૂછો. તમે જે રીતના પ્રશ્ન પૂછો તે રીતની અમે વાત કરીએ. ત્યારે તરત જ મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ઋતે જ્ઞાનાન મુક્તિ તમે વિદિત્વા તે મૃત્યુ મેતે નાન્ય પંથા વિદ્યતે નાય. જ્ઞાન વિના ક્યારેય મુક્તિ થતી નથી. તો હવે આપ આ પ્રશ્નનો ઉત્તર કરો કે એ શ્રુતિમાં કહ્યું છે જે જ્યારે ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય છે ત્યારે જીવને કલ્યાણ થાય છે એનું જીવનું. ત્યારે શાસ્ત્રમાં કલ્યાણને અર્થે જે બીજા સાધન બતાવ્યા છે તેનું શું પ્રયોજન છે? કારણ કે કલ્યાણ તો જ્ઞાને કરીને જ થાય છે. એવો પ્રશ્ન સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાન તે જાણવાનું નામ છે, એને કહેવાય જ્ઞાન. જે વસ્તુ, પદાર્થ, આકાર જેને જેમ છે તેમ યથાર્થ જાણવું એનું નામ જ્ઞાન છે. જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ, આ પરમાત્માના આ બધા પંચ જે 5 અનાદિ તત્વ છે એને યથાર્થ એના સંદર્ભમાં જાણવા એનું નામ જ્ઞાન કહેવાય. ત્યારે પરમ નિપુણ આવા નિત્યાનંદ સ્વામી ત્યાં બેઠા હતા. તે કેવા હતા? તો બુદ્ધિમાન અખંડ સાગર હતા. બુદ્ધિનો સાગર, વિશાળ બુદ્ધિ હતી. શ્રીહરિના રોજે રોજના પ્રસાદ રૂપ અનુગ્રહ કૃપાને પામીને પ્રશ્ન ઉત્તર કરવામાં બહુ જ સમર્થ હતા.
મોટા મોટા જ્ઞાનીઓ હોય એના કરતાં કરોડ ગણી બુદ્ધિવાળા અને વિદ્વાન તરીકે જે પંકાતા હોય, અર્થાત પ્રસિદ્ધિને પામ્યા હોય એવા વિદ્વાનોનો પણ વિદ્વાનપણાનો એટલો ગર્વ હોય, તથા આચાર્યપણાનો જેટલો ગર્વ હોય તે સર્વે ગર્વ નિત્યાનંદ સ્વામીના પ્રશ્ન ઉત્તર જ્યારે તેઓ સાંભળતા ત્યારે ઉતરી જતો. આવું ને બધું જ માઇન રાખવું પડતું જ્ઞાન. નિત્યાનંદ સ્વામી જે ઉત્તર આપે ને એવા મહાપ્રખર વિદ્વાન પંડિત. અને નિત્યાનંદ સ્વામીના મુખના વચન એકવાર સાંભળ્યા હોય તો પણ તે મોટા મોટા લોકો જીવતા સુધી સંભાળતા હતા. સિંહને દેખીને હાથીના ટોળે ટોળા જે રીતે સંકોચાઈ જાય છે, તેમ સિંહના જેવા એક નિત્યાનંદ સ્વામીને દેખીને કાંઈક વિદ્વાનો બધા સંકોચાઈ જતા, કહેતા દબાઈ જતા, પાછા હટી જતા. નિત્યાનંદ સ્વામી એક શ્રી હરિની જ પાછા હટતા. એવું મહારાજના સાથે પ્રશ્નોત્તરમાં જ્યારે બેઠા હોય ત્યારે બધી મર્યાદા રાખતા. મહારાજ પ્રત્યુત્તર કરે અથવા નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન કરે. નિત્યાનંદ સ્વામીને પ્રશ્નનો ઉત્તર આવડતો હોવા છતાંય અવળો કરે. શા માટે? તો કે મહારાજના મુખ કમળથી તે પ્રશ્નનો ઉત્તર સાંભળવા માટે, પ્રસાદ લેવા માટે. પાછા હટતાની મતલબ એમ છે. જો નિત્યાનંદ સ્વામી એક શ્રી હરિથી જ પાછા હટતા અને બીજા જેટલા વિદ્વાનો કહેવાતા હતા તે જ્યારે આવીને સ્વામીને નમસ્કાર કરતા ત્યારે તે બધાનો સત્કાર થતો હતો. જે લોકો નિત્યાનંદ સ્વામીને હઠાવવાનું ધારતા હતા તેઓ તો આંકડાના તોડની જેમ ઉડી જતા. દ્વેષીઓએ નિત્યાનંદ સ્વામી ઉપર જેમાં જેટલી સિદ્ધાઈ હતી ને તેટલી અજમાવી લીધી હતી, પરંતુ તેઓ પોતાની સિદ્ધિએ સહિત એવા ઉડી ગયા કે તે સિદ્ધો ફરીથી ક્યારેક ખોળવા છતાંય પણ મળ્યા નહીં. આવા મહાન નિત્યાનંદ સ્વામી શ્રી હરિને આગળ બે હાથ જોડીને બોલ્યા, જાણવું તેનું જ નામ જ્ઞાન જો કહેવાતું હોય તો તેમાં મારી આશંકા છે પ્રભુ, કે શાસ્ત્રે કરીને તો બધું જગત ભગવાને જાણે, છતાં તેણે કરીને સૌનું કલ્યાણ થતું નથી, તો જાણવું એ શબ્દને કેમ સમજવો? ત્યારે શ્રી હરિ બોલ્યા, પરોક્ષપણે કહેતા સાક્ષાત્કારપણે પરમેશ્વરને પામવા તેને જાણવું શબ્દથી કહેવાય છે. શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા તેને જાણ્યા ન કહેવાય. તેણે કરીને જેમ કલ્યાણ થતું નથી તેમ જ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર પ્રગટ હતા ત્યારે તેમને બધા જ મનુષ્યોએ પ્રત્યક્ષ દેખ્યા હતા, તો તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે? ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે જે મનુષ્યોએ ભગવાનને પ્રત્યક્ષ દેખા હોય તેનું જન્માંતરે કલ્યાણ થાય છે મારા પ્રભુ. ત્યારે શ્રી હરિ બોલ્યા, જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને જન્માંતરે કલ્યાણ થાય છે. કાજે શાસ્ત્રે કરીને જેને જાણ્યા છે તે પ્રગટ ભગવાનને જ નેત્રે કરીને દેખે છે, અને જે પ્રગટ ભગવાનને નેત્રે કરીને દેખે છે તેને શાસ્ત્રે કરીને જાણે છે. માટે બંનેનું બીજ બરોબર થાય છે અને તે બંનેનું જન્માંતરે કલ્યાણ પણ બરોબર થાય છે. આવી વાત નિશ્ચયપણે દેખાય છે. કેમ છે? શ્રવણે કરીને જે ભગવાનને સાંભળ્યા તેમાં સુજ્ઞાન નથી, પણ તેને તો સાંભળ્યા જ કહેવાય.
માત્ર માહિતી જ કહેવાય, સાક્ષાત જ્ઞાન કહેવાય નહીં. જો પરમાત્માને માણ્યા ન હોય તો. માણવાનો અર્થ છે ભગવાનને ભજવા, મૂર્તિનું ધ્યાન કરવું અને મહારાજની આજ્ઞાને અનુસારે આપણે જીવન જીવવું, એનું નામ છે માયણા કહેવાય. ખાલી ધ્યાન કરીએ આપણે પણ આજ્ઞાનું પાલન ન કરીએ તો માયણા નથી ને, જાણ્યા છે. જાણનારો આજ્ઞામાં રહી શકે છે, માનનારો આજ્ઞામાં રહી શકે છે. માટે વિચારું કે આપણે જો ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા હોય ને તો પરમાત્માનું યથાર્થ જ્ઞાન નથી, આપણને અનુભવ જ્ઞાન નથી, વાચ્યાર્થ જ્ઞાન છે. જ્ઞાનનો હંમેશા લક્ષ્યાર્થ હોવો જરૂરી છે. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી, પણ તેને સ્પર્શ કર્યો જ કહેવાય. અને નેત્રે કરીને જે દેખ્યા તેમાં શું જ્ઞાન નથી રહ્યું, પણ તે તો જોયા જ કહેવાય છે. અને નાસિકાએ કરીને સૂંધ્યા તેમાં શું જ્ઞાન નથી હોતું, પણ તે તો સૂંધ્યા જ કહેવાય. અને જીહ્વાએ કરીને વર્ણન કર્યું તેમાં શું જ્ઞાન ભર્યું નથી, પણ તે તો વર્ણન જ કર્યા કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જે જ્ઞાન થાય છે તે ઘણું અપાર રહ્યું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વિશ પૂર્વમાં લોયાનું 7મું વચનામૃત ચાલુ કહ્યું. એ નામે 12મો તરંગ સમાપ્ત થયો. ભગવાનના સ્વરૂપને જાણ્યા પછી જે પ્રભુને ભજે છે એને યથાર્થ જ્ઞાન, અનુભવ જ્ઞાન થાય છે. ઓલું બધું અંદાજ જ્ઞાન છે. માનો કે આપણને કોઈએ પેંડો, પતાસો, સાકર, બરફી, ઘારી, મોહનથાળ, અડદિયો, ખમણ વગેરે વગેરે આપ્યું. કેરી આપી, જાંબુડું આપ્યું, સફરજન આપ્યું, કેળું આપ્યું. તો આપણે જ્ઞાન થયું કે આ કેળું છે, પણ અનુભવ નથી. કેવું છે એ અનુભવ નથી. આ પેંડો છે એ જ્ઞાન છે, પણ પેંડો કેવો છે, એની મીઠાશ કેવી છે, એમાં સુગર કેટલી છે, એમાં પોષક તત્વ કેટલા છે, એ અનુભવ ન થાય. એ તો પેંડો જમે તો જ એના સ્વાદની ખબર પડે, અને એ જમે તો શરીરને પોષણ મળે. એમ આત્માએ પરમાત્માને જાણ્યા કે આ ભગવાન છે, આ કરતું મકરતું અન્યથા કરતું છે, કર્મ ફળ પ્રદાતા આ પરમેશ્વર છે. એણે કરીને આત્મા પરિપૂર્ણ સુખાકારી પ્રાપ્ત નથી કરી શકતો, પરિપૂર્ણ આનંદ પ્રાપ્ત નથી કરી શકતો. આત્મા પેંડો આવ્યો એટલે આનંદ તો આપણને આવે જ, ખુશ તો થઈ જ જઈએ આપણે, પણ જમીએ ત્યારે પરિપૂર્ણ આનંદ આવે, ત્યાં સુધી પરિપૂર્ણ આનંદ ન આવે. તેમ પરમાત્માને જાણ્યા શાસ્ત્રે કરીને. તો શાસ્ત્રમાં ભગવાનના 39 કલ્યાણકારી ગુણ બતાવ્યા પ્રથમના 62ના વચનામૃતમાં, અને ભાગવતાદિક પુરાણોમાં બધામાં ભગવાનના કલ્યાણકારી ગુણો બતાવ્યા છે. એ જાણ્યા આપણે. અને આવા ગુણો હોય તે પરમાત્મા કહેવાય. આટલે ન વધે. એ પરમાત્માની આજ્ઞામાં વર્તવ્ય કરીને મને તમને સુખ અને આનંદ આવે. જાણીએ તો આનંદ ન આવે, સુખ ન આવે.
માટે જે પરમાત્માને અનુસરે છે, પ્રભુની આજ્ઞાનું પાલન કરે છે અને પરમાત્માનું અહોરાત્રિ ધ્યાન ભજન કરે છે, એને અનુભવ જ્ઞાન કહેવાય. અને એ અનુભવ જ્ઞાન એને કરીને આત્માની મુક્તિ થાય છે. અંદાજ અનુમાન જ્ઞાન તેણે કરીને મુક્તિ નથી થતી. અંદાજ અનુમાન જ્ઞાને કરીને પેટ નથી ભરાતું, એનો સ્વાદ નથી આવતો. પેંડો જમવો જોઈએ મારે ને તમારે, તો જ આપણે એનો પરિપૂર્ણ આનંદ આવે. માટે જાણ્યા પછી ભગવાનને માણવા કહેતા ઠાકોરજીનું ખૂબ જ ધ્યાન ભજન કરવું, ખૂબ જ ધ્યાન ભજન કરવું ઠાકોરજીનું. એમાં જરાય આળસ કે પ્રમાદતા ન કરવી. બહુ અદ્ભુત વાત છે. 7મા વચનામૃતનો પ્રારંભ કર્યો આપણે, અને બારમા તરંગની કથા આપણે 7મા વચનામૃતના આધારે એક પ્રશ્નથી સમજવા માટે પ્રયત્ન કર્યો છે. બાકીના બીજા પ્રસંગોમાં આવતીકાલે આપણે પ્રવેશ કરીશું.